ઉમરગામ તાલુકામાં ગૌરક્ષકો દ્વારા ગૌ હત્યા બંધ કરવા અને ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિવિધ ગૌરક્ષક સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે આ આવેદનપત્રમાં જોડાયા હતા। સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી ઉમરગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સાથે આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ગૌ હત્યા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે। આ સાથે જ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। ગૌરક્ષકોનું કહેવું છે કે ઉમરગામ તાલુકામાં અવારનવાર ગૌમાંસ પકડાવવાની ઘટનાઓ સામે આવી છે, તો ગૌ તસ્કરીના બનાવો પણ ઘણી વખત બની ચૂક્યા છે। આવા બનાવોના કારણે ગામડાઓમાં વિવાદો અને તણાવની પરિસ્થિતિ છે, જેના પગલે રસ્તા ઉપર રખડતા ઢોરોને ઉચકી જતાની ઘટનાઓ પણ બનતી હોવાના મુદ્દે તેમને ચિંતાઓ વ્યક્ત કરી હતી। ઉમરગામ તાલુકાના બધા ગૌભક્તો સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાય માતા સન્માનિત રહે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે, ગાય માતાને જે કાંઈ આ અત્યાચારો થાય છે ગાય માતા ઉપર એ બંધ થાય અને ગૌ હત્યા બંધ થાય એવું મામલતદારશ્રીને બધા ગૌભક્તો ઉમરગામ તાલુકાના ભેળા મળી અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। આજે સૌ ગૌભક્તો સરકારશ્રીને વિનંતી કરે છે કે ગાય માતાને સન્માનિત કરે, ગાય માતા ઉપર જે કાંઈ અત્યાચારો થાય છે એ બંધ થાય, કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને રાજ્ય માતાનો દરજ્જો આપો, રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો અને ગાય હત્યા પર પ્રતિબંધ લગાવો। કેમ કે હમણાં બીજી સરકાર છે તો હમણાં લગાવે નહીં તો પછી તો કોઈ દિવસ થશે નહીં। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।